ऋषि અને તમારું સ્વાગત છે અમારી JS ऋषि લાઈફસ્ટાઈલ ચેનલમાં. વાવર ફૂલ આવી તો કૂતરું ઉડી ગયું અમુકમાં અહીંથી ઠેઠિયા વહી ગયું ઉડી. અને વરસાદની તૈયારી થઈ ગઈ છે અને વાવર ફૂલ આવી ગઈ છે અને વાતાવરણ થોડુંક મસ્ત થઈ ગયું છે અને કોયલ બોયલ બોલતી હતી આપણે બંધ થઈ ગઈ છે અને વાવર ઘણી છે ને એટલે તો વાવર આવી ગઈ છે. આપણે ગોદડા પડામાં પડ્યા ઈ લેવા જવાનું છે. જો જાંબુડા પણ આઈ ખરે હે. અમારા ગામમાં વરસાદ ના આવતો, ખાલી વાવેર જ આવે છે ત્રીજી દીએ. વરસાદ આવો આવો હવે શરમ આવવી જોઈએ. એટલી બધી નગરી વાવેર તો કેટલા ઝાડવા ગાજે છે. વાવેર ને વરસાદ ફૂલ આવી ગયો હે તો ઝાડવાની તો પથારી ફેરવી નાખી છે અને વાદળે હોતા છે. તો આવા ઝાડવા આપણે ઝાડવા નીચે ન રહીએ, આગે આવતા રહીએ કારણ કે ડાયરું ઘણી ભાંગી એવી છે અમુક તો માથે પડી જાય. તો હવે વરસાદ ચાલુ થઈ ગયો હે, ઓઈડી જવું છે. થોડો થોડો ચાલુ થઈ ગયો એટલે ઓઈડીમાં આવતા રહીએ અંદર અને અંદર કળ ભરેલું છે પણ તોય આપણે ઘડીક વાર બેવું પડશે કારણ કે વરસાદ બહાર ચાલુ છે એટલે થોડો થોડો આવે, બહુ ન આવતો પણ વાવર ઘણી છે અને વાવાઝોડું ફૂલ છે. તો આપણે અને બહાર છે ને અમારે બાયના સામે જ ઓઈડીના મોટો ઘરગવો છે, એની ડાયરું ભાંગે એવી છે એટલે થોડીક બીક લાગે એવું છે એટલે આપણે ઓઈડીમાં આવતારીએ છીએ. તો જો હવે થોડુંક મોરું પીડ્યું એવું લાગે છે. હજી વાવેર તો હે જ તે પણ થોડીક ઓછી પડી છે, સાંટા બહુ ના આવતા, સહેજ મોરું પડી ગયું છે. ઘડીક તો બહુ જ વાવેર આવી, મને બીક લાગતી હતી. મેં તો આ જો ડાર્ક રહી ને ઝાડવાની એ ભાંગે એવી છે થોડી. ગોલકાની તો આપણે કપાઈ લીધી છે પણ આ હરગવો એક પડી જાય એવો છે, ડાયરું ભાંગે ને તો વગાડ દે એવું છે. જો ઓલી જાય તો ઠેઠ હાવ રોટર વીટર નીચે અડી રહે, માથથી એટલી બધી નીચી છે. તો આવું કંઈક તોફાન છે અને વાદળ છે થોડુંક, વરસાદ બહુ ના આવતો. વરસાદ બંધ રહી ગયો છે અને વાવેરી થોડીક હતી ઘણી એ મોરી પડી ગઈ, હાવ બધી સ્થિર થઈ ગયું વાતાવરણ. જો હરગવો પેલા ઘણો ડગતો તો, અત્યારે શાંત થઈ ગયો હાવ. તો વહી ગયા આપણે અત્યારે લગી ઓળીને બેઠા હતા અમે ઓલા કણે અને હવે બધું શાંત થઈ ગયું. જાંબુડા બાંબુડા બધા ખરી ગયા, ઘડીક પવન આવ્યો નીમાં અને વરસાદ એટલું એટલું આવ્યો. જો કપામાં એટલું પાણી ભરાણું છે લીટામાં એટલું. તો થોડા થોડા જાબુલિયા ભરાણા, એ તે પાયેલું હતું એટલે, બાકી પાયેલા વગરમાં તો જાબુલિયા નહીં ભરાણા હોય. આ પાણી તો અમથું ધોરિયામાં ભર્યું જ છે આપણે, અહીંયા ધોરિયો છે એટલે. તો આવો કંઈક વરસાદ આવ્યો છે, ખાલી પાયેલામાં જાબુલિયા ભરાણા એટલો જ તે. અને હવે વાતાવરણ સ્થિર થઈ ગયું છે અને પવન વહી ગયો બધોય. હાલો તો ભેંસું થોડું ખડ નાખી દઈ અને સોરવા જવાનું હતું પણ હવે સોરે એવું રહ્યું નહીં હોય, પલ્લી ગયું એટલે. અને આપણે કપડાનો બસકો લાવ્યા છીએ એ ધોઈ નાખી. ઓલો લપટાવે છે જો લપટી જવાનું, હવે લીટો થઈ ગયો સાઈડ દઈ. અને આ ડાર ખીરીને બહુ નીચી આવી ગઈ હાવ, જો જમીને. આમાં પાણી ભરાણું છે, નીચે ડાયર આવી ગઈ છે એનીમાં તો ખંચેરી તો વરસાદ આવી જાય. આપણે આમ થતો વરસાદમાં પહેલા નથી એટલે છાંટ આવે છે નથી આવું, મોબાઈલ ઉપર ટીપા પડે ને કમ. તો આપણે વાડીએ લુગડા લાવ્યા હતા ધોવાના, એ ધોઈ નાખી. બીજું કંઈ તો કામ થાય એવું નહીં. તો અહીંયા બસકો પડ્યો હોય, આપણે મૂકી દીધો તો પહેલાં વરસાદ આવ્યો ત્યાં. તો હવે કાઢી અને ઓલા પણ કુંડીએ પાણી ભર્યું એમાં ધોઈ નાખી. ચાલો કપડાં ધોઈ નાખી, વરસાદ તો ન આવ્યો. તો આપણે અહીંયા બસકો મૂકી દઈ અને એમાં કુંડીમાં પાણી છે અને અહીંયા ધમધમાઈ નાખી લુગડા ધોકાઈ નાખી. હજી જો સાંટા પડે છે ઉપર, બાવરો હે ને એના ટીપા પડે, હજી વરસાદ આવીને બંધ જ થયો હોય ને એટલે. બીજું કંઈ કામ નથી થયું તો આપણે આ લુગડા એક એટલા ધોઈ નાખીએ. હાલો લુગડા ધોઈ નાખ્યા છે અને પાછા આપણે ગવાર બાજુ આંટો મારવા ઉતારીએ અહીં. ગવાર શાકનો ઉતારવાનો છે એટલે તો થોડુંક ઉતારી લઈ અને પછી જવા દઈ ઘરે. આજ બહુ કોઈ કામ નહોતું અને મેં પાછું વરસાદ આવ્યો એટલે થોડુંક પાયું ને એવું બધું કર્યું. તો આમાંથી ઉતાર્યો ગવાર, જો મસ્ત ગવાર હતો એમાંથી ઉતારી લીધો આપણે થોડોક. અને વરસાદ આવ્યો છે, થોડો થોડો આવ્યો છે, બહુ ના આવ્યો પણ થોડો થોડો આવ્યો તો અમે ખુશી, વધારે ખુશી. થોડા થોડા છાંટા આવ્યા ને તોય એટલે આપણે નાકા ઓછા વારો પડે અને વાયરું તું પાણી એમાં થોડુંક ઉતાવળું હાલે ને, થોડુંક લીલું થઈ ગયું એટલે ખુશી, એટલે વધારે ખુશી. થોડાક છાંટા આવ્યા તોય તો સારું. હાલો અને હવે વાલ બંધ કરી દેવાનો છે. તો વિડીયો અહીંયા પૂરો કરશું. હવે નાનો એવો જ બનાવ્યો, આજ બહુ મોટો નથી બનાવ્યો એટલે. તમે પાછો બહુ મોટો વિડીયો બનાવી તો તમને કંટાળો આવે, જોવો ગમતો નહીં એટલે નાનો બનાવ્યો આ વખતે. 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટનો
તો આજના વિડીયોમાં એટલું જ તે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો, અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.